નમસ્તે ડૉક્ટર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં જરા રિકોલ કરી દઈએ. આપણે શ્વસન ચેપ્ટરમાં ખાસ કરીને શ્વસન અંગોની એનાટોમી આપણો અભ્યાસ કરી ગયા. આ સિવાય શ્વાસોશ્વાસની ક્રિયામાં કેવી રીતે તેનું મેકેનિઝમ હોય છે, કેવી રીતે ઉરોદર પટલના સ્નાયુ અને આંતરપાસળી સ્નાયુઓ મળીને શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાઓને શક્ય કરાવે છે. જેમાં બહુ જ અગત્યનો એક કોન્સેપ્ટ આપણે ડેડ સ્પેસ વોલ્યુમનો ભણી ગયા, જે યાદ રાખવાની છે આપણે. વેલ્યુ 150 ml જેટલી હોય છે, જેને આપણે કહીએ છીએ એન્ડ સ્પેસ વોલ્યુમ અથવા તો ડેડ સ્પેસ વોલ્યુમ, મૃત અવકાશ કદ. ત્યારબાદ જોઈ રહ્યા હતા આપણે શ્વસન ક્રિયાનું નિયમન. તો શ્વસનમાં બેઝિકલી જે બે સ્ટેપ્સમાં આપણે અભ્યાસ કરી ગયા, એક હોય છે શ્વાસ અને બીજું હોય છે ઉચ્છ્વાસ. તો તેનું નિયમન શરીરમાં કોણ કરે છે? તો બે પ્રકારના નિયમન વિશે જરા વર્ણન જોવાનું છે આપણે. એક હોય છે ચેતાકીય નિયમન, જેમાં મગજના કેન્દ્રો સક્રિય થતા હોય, અને એક હોય છે રાસાયણિક નિયમન, જેમાં ચોક્કસ પ્રકારના રસાયણગ્રાહી અણુઓ જે આપણી ધમનીમાં, ધમની કાંડમાં હાજર હોય છે, તે સક્રિય થતા હોય છે. પણ તેમાં કહેવાનું પસંદ કરીશ કે તેઓ પણ જો સક્રિય થાય તો અલ્ટિમેટલી તેઓ સિમ્બોલ તો કોને આપે છે? શ્વસન ક્રિયાના બ્રેઇનમાં રહેલા કેન્દ્રોને જ આપે છે. પરંતુ બંનેમાં ખાલી ડિફરન્સ એટલો થશે કે જ્યારે શ્વસનના માટે બ્રેઇનના કેન્દ્રો એટલે કે ચેતાકીય નિયમન થતું હોય તે સમયે મગજમાં આવેલા લંબમજ્જાના જે કેન્દ્રો છે તે ડાયરેક્ટ પોતે સ્ટિમ્યુલેટ થાય. જ્યારે રાસાયણિક નિયમનમાં પ્રથમ સ્ટિમ્યુલેશન આવે છે રસાયણગ્રાહી અણુઓનું, અને જેના થકી તે પોતે સ્ટિમ્યુલેટ થઈને આગળ મગજના આ કેન્દ્રોને સ્ટિમ્યુલેટ કરે છે. બરાબર? તો ખાસ કરીને મગજના કેન્દ્રોમાં લંબમજ્જા પર આવેલા 3 પ્રકારના કેન્દ્રો આપણે જોઈ ગયા: પૃષ્ઠ શ્વસન કેન્દ્ર, વક્ષ શ્વસન કેન્દ્ર તેમજ શ્વાસ ચાલક કેન્દ્ર. તે પૈકી શ્વાસ ચાલક કેન્દ્ર ખાસ જે સેતુ ઉપર લોકેટેડ હોય છે અને ત્યાં રહીને લયબદ્ધતા જાળવવાના કાર્યો સાથે સંકળાયેલું હોય છે. આગળ જે આપણે ચેતાકીય નિયમન સિવાય રાસાયણિક નિયમન પર જો વાત કરીએ તો બેઝિકલી તે માટે તમારે કન્સિડર કરવાનું છે ધમની કાંડ અથવા તો ગ્રીવા ધમની. તો ધમની કાંડમાં જેવું હૃદય દ્વારા પમ્પિંગ લાગે બ્લડને, ત્યારબાદ તે શરીરમાં અલગ અલગ ધમનીઓમાંથી પસાર થઈને શરીરના અંગો સુધી પહોંચે છે. જે પૈકીની એક ગ્રીવા ધમની આપણે જાણીએ છીએ, જે બેઝિકલી શીર્ષ પ્રદેશના તેમજ મગજના ભાગોને બ્લડ સપ્લાય કરવા જાય, અને ત્યાં તે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પ્રવાહ પામતું હોય છે બ્લડ. તો બેઝિકલી ત્યાં જ્યારે એક બ્લડ પસાર થતું હોય ને તે બ્લડમાં જો CO2ની સાંદ્રતા વધારે હોય કમ્પેરેટિવલી O2 કરતાં, એટલે કે CO2નું આંશિક દબાણ જો વધારે હોય તો તેની રુધિરવાહિની જે છે, ધમનીની દિવાલ, તેના પર ચોક્કસ રસાયણગ્રાહી અણુ આવેલા છે. એ રસાયણગ્રાહી અણુ અંદર CO2ની ઊંચી સાંદ્રતાને અથવા વધુ દબાણને ડિટેક્ટ કરે છે, અને એ ડિટેક્ટ કરીને તે એવું બોડીને ફીલ કરાવે છે કે આપણા બોડીમાં જે બ્લડ સપ્લાય થઈ રહ્યું છે તેમાં ઓક્સિજનનું દબાણ ઓછું છે અને CO2નું દબાણ વધારે છે. એટલે બોડીને એ માટે તૈયાર કરે છે કે વધારે શ્વાસોશ્વાસનો દર કરીએ, જેનાથી વધારે O2ની હાજરી લઈ શકાય અથવા O2ને લઈને શરીરના કોષો સુધી પહોંચાડી શકાય. પણ એ માટેની આ જે સંવેદના છે ખાસ આવા રસાયણગ્રાહી અણુઓ દ્વારા સ્ટિમ્યુલેશન દ્વારા મળે છે. અને એ રસાયણગ્રાહી અણુઓ જેમ વાત કરી તે ક્યાં આવેલા છે? ધમની કાંડ અને ગ્રીવા ધમનીની દિવાલ ઉપર. તો ત્યાંથી જો એવું રુધિર પસાર થતું હોય જેમાં O2 ઓછો હોય અને CO2નું આંશિક દબાણ વધારે હોય તો તેઓ પોતે પ્રથમ ઉત્તેજિત થાય છે, જેને રાસાયણિક ઉત્તેજના કહેવાય. અને આ રાસાયણિક ઉત્તેજના આગળ ચેતાકીય ઉત્તેજનાને અંજામ આપે છે, અને પછી થાય છે ચેતાકીય નિયમન. એટલે બંને કેસમાં ઇનશોર્ટ વાત એવી છે કે મગજના કેન્દ્રો જે લંબમજ્જા પર આવેલા છે તેઓ જ સક્રિય થાય છે, પરંતુ એક કેસમાં તેઓ જ પોતે સીધા કંટ્રોલ કરી રહ્યા હોય છે, જેને આપણે ચેતાકીય નિયમન કહી શકીએ. અને એક બીજા કેસમાં જ્યારે CO2ની માત્રા વધી જાય આપણા અંદર ફરી રહેલા ઓક્સિજનેટેડ બ્લડમાં, તે સમયે પ્રથમ તેને રાસાયણિક નિયમન દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, અને તેની તે ઉત્તેજના આગળ તે ચેતાકીય નિયમનને આપે છે. તો આ રીતે બે પ્રકારના નિયમન દ્વારા આપણામાં શ્વાસોશ્વાસની ક્રિયા કંટ્રોલ થાય છે. આગળ એક નાનો ટોપિક મિત્રો લેવા જઈ રહ્યો છું, શ્વાસોશ્વાસને અસર કરતા પરિબળો. કદાચ NCERTમાં તમે સ્ટડી કરી જ ગયા છો. તેમાં બેઝિકલી 3 ફેક્ટર પર આપણે ધ્યાન આપવાનું હોય છે. એક તો O2ની સાંદ્રતા, CO2ની સાંદ્રતા અને pH. જેમાં સૌથી વધારે જો અસર કરતા હોય તો એ CO2ની સાંદ્રતા અને pH પર હોય છે. કારણ કે ખાસ કરીને આ ક્વેશ્ચન વારે પૂછાયેલો જોયો કે નીચે પૈકી કયા પરિબળો વધુ અસર કરે છે અથવા એકચ્યુઅલ અસર કરે છે, જેમાં O2નું ખરેખર જોઈએ તો કોઈ ફાળો છે જ નહીં. કારણ કે O2ની જેટલી સાંદ્રતા હશે તે સંદર્ભે તે હિમોગ્લોબિન સાથે જોડાય, ઓક્સી હિમોગ્લોબિન બનાવે,
પરંતુ જ્યારે જ્યારે CO2ની સાંદ્રતા જો વધારે હોય તો એ O2ના હિમોગ્લોબિનના જે જોડાણની ઘટના છે તેને પણ અસર કરે છે. કહેવાય છે કે ઓક્સી હિમોગ્લોબિન જો બની ગયેલો હોય ને તો પણ તે CO2ની ઊંચી સાંદ્રતાની હાજરીમાં બંધ બનાવીને તૂટી જાય છે. આ થિયરીને વધારે ઊંડાણમાં ભણીએ આપણે આગળના ટોપિકમાં, જ્યાં આપણે આ જે વાયુઓ છે O2 અને CO2ના ટ્રાન્સપોર્ટેશન વિશે અભ્યાસ કરવાનો છે. એક બહુ સરસ થિયરી લઈને આવું છું તમારી પાછળ. એ પહેલાં જરા અસર કરતા પરિબળો જોઈ લઈએ. તો પહેલાં છે રાસાયણિક પરિબળો. રાસાયણિક પરિબળોમાં આ જ છે જે આપણે સ્ટડી કર્યા: રુધિરમાં CO2નું પ્રમાણ અને રુધિરની ઇન્ટરનલ pH. તો શ્વસન કેન્દ્રો જે છે રુધિરમાં ઓક્સિજનની સાંદ્રતા માટે સંવેદનશીલ નથી. જો મિત્રો આ સ્ટેટમેન્ટ પર ધ્યાન આપો, હમણાં જ વાત કરી કે કોઈ રીતે શ્વસન કેન્દ્રો જે ચેતાકીય નિયમનમાં સંકળાય છે તેઓને ઓક્સિજનની સાંદ્રતા સાથે કોઈ નિસ્બત હોતો નથી. પરંતુ જ્યારે રુધિરમાં CO2ની સાંદ્રતા વધે તે એક કેસ લઈ લેવાનો છે, અને બીજી pH ઘટે એટલે કે એસિડિટી વધે. આપણે ખાસ નોંધમાં રાખો, જેના વિશે પણ આગળના ટોપિકમાં તમને એકચ્યુઅલ સમજાશે. તો જ્યારે જ્યારે એસિડિટી વધે તેઓ શ્વસન કેન્દ્રો ઉત્તેજિત થાય છે અને શ્વસન દરના વધારામાં ફાળો આપે છે. મનુષ્યમાં જે સામાન્ય શ્વસન દર આપણે જોઈ ગયા પ્રતિ મિનિટ 12 થી 18નો હોય છે. NCERT પ્રમાણે કદાચ 16નો આપણે લઈ શકીએ, પણ એક અહીંયા રેન્જ આપી છે કે 12 થી 18 વચ્ચે જળવાય છે. બીજા પરિબળોમાં ભૌતિક પરિબળો જોઈએ તો એમાં બેઝિકલી શરીરનું તાપમાન અને શરીરમાં ફરી રહેલા રુધિરનું દબાણ, રક્ત દબાણ, બ્લડ પ્રેશર જેને આપણે કહીએ, તો તેઓ પણ શ્વસન ક્રિયા પર અસર કરે છે. તો જ્યારે પણ શરીરનું તાપમાન વધ્યું હોય કે રક્ત દબાણ ઊંચું જાય તો હાયર જે બીપી છે અથવા બીપીનું વધારે હોવું, જનરલી હાઇપરટેન્શનના જે પેશન્ટ છે તેઓની અંદર શ્વસન કેન્દ્રો કમ્પેરેટિવલી વધુ સક્રિય રહેતા હોય છે અને શ્વસન દરમાં વધારો કરતા હોય છે. અથવા એક સામાન્ય વ્યક્તિમાં પણ આપણે જો આવા કન્ડિશન લઈ લઈએ કે જે સમયે હાઇપરટેન્શનનો એને શોક લાગે તે સમયે, તો જ્યારે આપણને ફીવર આવે છે તે સમયે હાઇપરથર્મિયા થઈ જાય, શરીરનું આંતરિક તાપમાન વધી જાય ને તે સંજોગોમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયાનો દર વધે છે. ત્રીજું આપણે લઈએ છીએ સંવેદી પરિબળો. પહેલાં જોઈએ રાસાયણિક પરિબળો, ભૌતિક પરિબળો, ને હવે છે સંવેદી પરિબળો. તો આ જે હમણાં મેં તમને રાસાયણિક નિયમન મિત્રો સમજાવ્યું તેને જ સમજાવવા માટે એક પરિબળો સંદર્ભે આ થિયરીને રજૂ કરવામાં આવી છે. તો જેમ આપણે ગ્રીવા ધમનીની વાત કરી, ગ્રીવા ધમનીની જે દિવાલ છે અંદરનું જે પોલાણ છે તેને ગહન કીધું છે, અને તેની ઉપર આવા સંવેદી અંગ એટલે કે એક રસાયણગ્રાહી અણુઓ આવેલા હોય છે જે CO2ની સાંદ્રતા પર સંવેદનશીલ છે. તો જ્યારે પણ રુધિરમાં O2ની સાંદ્રતા ઘટે અને CO2ની સાંદ્રતા વધે ત્યારે આ સંવેદી અંગ કે ત્યાં રહેલા રાસાયણગ્રાહી અણુઓ ઉત્તેજિત થાય છે અને શ્વસન કેન્દ્રોને આગળ જઈને ઉત્તેજિત કરે છે, જે થતાં શ્વસનના દરમાં વધારો થાય છે. એટલે આપણે કહી શકીએ કે CO2 અને H+, એટલે કે પ્રોટોનની સાંદ્રતા ખૂબ જ અગત્યનો ફાળો આપે છે શ્વસન ક્રિયાનો દર વધારવામાં કે ઘટાડવામાં. શ્વસન ક્રિયાનો દર વધે તો એને આપણે કહીશું ટેકિપનોઇયા, અને શ્વસન ક્રિયાનો જો દર ઘટે તો એને કહીશું આપણે બ્રેડિપનોઇયા. તો આ બંને શબ્દો અથવા ટર્મ્સ આપણે ગયા વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરી હતી, તમને યાદ હશે જ. અથવા જ્યારે જ્યારે સમજો કે ફેફસાને લગતા શબ્દો છે, વાયુઓને લગતા જે આ શબ્દો છે એને આપણે પ્નોઇયા, પાછળ PNOEA પ્નોઇયા વર્ડ અટેચ કરવામાં આવે છે, જેના બેઝ પર અહીંયા ટેકિપનોઇયા અને બ્રેડિપનોઇયા કહી શકીએ. જોવા જઈ રહ્યા છે મિત્રો હવે આપણે સીધો એક ટોપિક જે છે આપણા વાયુઓનું વિનિમય, કારણ કે ઓલમોસ્ટ અત્યાર સુધી આવતા આપણે વહન પથ ભણી ગયા, પણ બેઝિકલી શ્વસન તંત્રનો જે વિનિમય પથ છે એને સ્ટડી કરવાનો બાકી, જે મુખ્ય છે. કારણ કે તમે હવા લો છો, ફેફસામાં જાય છે, પરંતુ ત્યાંથી જ્યારે ઇન્ટરનલ રેસ્પિરેશન, જે રીતે આપણે પ્રથમ થિયરી જોયેલી J.S. કાર્ટરની થિયરી કે જેને 3 પાર્ટમાં ડિવાઈડ કરી આપ્યું, તો એમાં જે એને સમજાવ્યું છે કે આંતરિક શ્વસન કે જ્યાં સુધી એ ફેફસામાંથી બ્લડ સુધી પરિવહન ન પામે અથવા બ્લડ સાથે એનું વિનિમય ન થાય વાયુઓનું, ત્યાં સુધી કોષીય શ્વસન પણ સંભવ થવાનું નથી. તો એ માટે આપણે ખાસ ટાર્ગેટ કરીએ છીએ વાયુકોષ્ઠો અથવા કુપિકા. એની જે દિવાલ છે તે સારામાં સારી પ્રસરણક્ષમ હોવી જોઈએ. જો પ્રસરણક્ષમ હોય તો જ આ પ્રકારના જે શ્વસન વાયુઓ છે O2 અને CO2નું વહન અથવા પ્રસરણ શક્ય બને, અને એ જ પ્રસરણ સારી રીતે થઈ શકે તે માટેની અંદરની દિવાલ, જેમ આપણે ભણી ગયા, ખાસ પ્રકારના ન્યુમોસાઇટ કોષોની બનેલી છે. ન્યુમોસાઇટ ખાલી નામ આપ્યું છે ચેપ્ટર પૂરતું લિમિટેડ, પણ એકચ્યુઅલી જોવા જોઈએ તો એ
લાડીસમ પ્રકારના ચપટા અધિચ્છદીય કોષોનું બનેલું સ્તર છે. તો અહીંયા CO2, O2 અને બીજા જે ગેસ કે વાયુઓ કે જે કદાચ જો પ્રસરણક્ષમ હોય વાયુકોષની દિવાલમાંથી, તો એમની એક ક્ષમતા આપણે મેઝર કરી શકીએ. પણ અહીંયા ડેફિનેટલી પહેલું તો એ વિચારવું રહ્યું કે કોઈ પણ વાયુ એક વિસ્તારમાંથી બીજા વિસ્તાર તરફ જાય છે તો ત્યાં સ્વાભાવિક છે ઢોળાંશ સર્જાવો જરૂરી. એ ઢોળાંશ સર્જાશે તો જ એ દિશામાં તેનું વહન થશે. પરંતુ પછી એ જોવું રહ્યું કે ઢોળાંશ કેટલો છે. અહીંયા આપણે દાબ ઢોળાંશની વાત કરીશું, બિકોઝ ખાસ જે આ વાયુઓ છે વાયુઓના દબાણના સંદર્ભે તેઓના ઢોળાંશ તપાશે. એમના વચ્ચેના જે દબાણ છે તેનો જે ડિફરન્સ આપણને મળશે, તફાવત મળશે, તેને આપણે ઢોળાંશ તરીકે લઈ શકીએ. તો ઢોળાંશ તો મળશે જ મિત્રો, પણ સાથોસાથ જે તે ચોક્કસ વાયુની પ્રસરણ ક્ષમતા કેટલી છે એ પણ જોવું પડે. કારણ કે ઢોળાંશ વધારે હોય અને પ્રસરણ ક્ષમતા ઓછી હોય તો એ હિસાબે તેનું પ્રસરણ ખૂબ જ મર્યાદિત લેવલ પર થશે. તો એ પ્રસરણ ક્ષમતાનો પણ માપવા પ્રયાસ કર્યો વૈજ્ઞાનિકોએ, જેને ડિફ્યુઝન કેપેસિટી કહીએ. શું કહીએ મિત્રો? ડિફ્યુઝન કેપેસિટી, શોર્ટમાં કહેવાય છે DC. તો વાયુકોષની દિવાલ પર કે જ્યાં વિનિમય થવાનું છે તે દિવાલમાંથી 1 mmHgના તફાવતથી 1 મિનિટમાં પ્રસરણ પામતા વાયુનું કદ જો આપણે માપી શકીએ તો તેને તે ચોક્કસ વાયુની પ્રસરણ ક્ષમતા કહી શકાય. અગેન રિપીટ કરું છું કે આપણું જે વાયુકોષ્ઠીય સ્તર છે, જે પટલ છે, ન્યુમોસાઇટનું પટલ, કે ત્યાંથી 1 mmHgના તફાવત, 1 mmHg શું છે? દાબ ઢોળાંશનું મૂલ્ય દર્શાવે છે. એ તફાવતથી એકમ સમયમાં એટલે કે 1 મિનિટમાં પ્રસરણ પામતા વાયુના કદને પ્રસરણ ક્ષમતા કહીશું. ઓક્સિજન માટે આપણે આ વેલ્યુ લાવ્યા છીએ, તે છે 21 મિલીલીટર પ્રતિ મિનિટ પ્રતિ mmHg. મતલબ એવું સમજીએ કે 1 mmHgનો દાબ ઢોળાંશ થપાતો હોય તો તે સમયે 1 મિનિટમાં 21 ml જેટલો ઓક્સિજન પ્રસરણ પામી જાય વાયુકોષમાંથી, ક્યાં? રુધિરમાં. બરાબર. તો એ ઓક્સિજનની પ્રસરણ ક્ષમતા છે. જો કે આ પ્રસરણ ક્ષમતા કોના પર આધાર રાખે તો આપણે સીધું કહી શકીએ તે વાયુની દ્રાવ્ય ક્ષમતા પર આધાર રાખે છે કે વાયુ કેટલો સરળતાથી બ્લડની અંદર અને વાયુકોષ્ઠીય મ્યુકસ જે શ્લેષ્મ છે એની અંદર પ્રવાહિત અથવા સોલ્યુબલ થઈ જાય છે, દ્રાવ્ય થઈ જાય છે. સામે આપણે CO2ની જ્યારે વાત કરી ગયા, એનું મેઝરમેન્ટ કરવા ગયા તો CO2ની પ્રસરણ ક્ષમતા O2ની પ્રસરણ ક્ષમતા કરતાં 20 ગણું વધારે છે. તમને કદાચ આશ્ચર્ય થશે આ સેન્ટેન્સ વાંચીને, પણ એ હકીકત છે. તમે કહો છો CO2નું આપણને કોઈ કામ હોતું નથી, પરંતુ CO2નો પ્રવાહ તો હંમેશા ક્યાં હોય? તો કોષીય સપાટીથી વાયુકોષ્ઠીય સપાટી તરફ હોય. એ કોઈ દિવસ વાયુકોષ્ઠીય સપાટીથી કોષીય સપાટી તરફ હોતો નથી, કારણ કે દાબ ઢોળાંશ એના હંમેશા કેવી રીતે રચાતા હોય છે? તો વાયુકોષ્ઠીય સપાટીથી કોષીય સપાટી સુધીના રચાતા હોય. પણ બંનેની જ્યારે આપણે આંતરિક કમ્પેરિઝન કરીએ તો જોયું કે CO2ની દ્રાવ્યતા O2ની દ્રાવ્યતા કરતાં 20 ગણી વધારે છે. અને આમ તેની દ્રાવ્યતા વધારે હોવાને કારણે તેની પ્રસરણ ક્ષમતા પણ O2 કરતાં લગભગ 20 ગણી વધારે છે. તો આ યાદ રાખશો મિત્રો, MCQમાં પૂછાઈ શકે. તો ડાયરેક્ટ હવે એને આપણે જો પ્રસરણ ક્ષમતા માપવી હોય અથવા એનું મૂલ્ય આપવું હોય તો ઉપર જેમ જોઈ ગયા ઓક્સિજનની 21 ml છે, તો CO2ની એનાથી 20 ગણી તમે લઈ લો, તો 21 ગુણ્યા 20 જે પણ આન્સર આવે તમારી CO2ની પ્રસરણ ક્ષમતા થશે. એ જ રીતે નાઇટ્રોજનની મિત્રો અહીંયા વાત કરવામાં આવી. હવે આપણે જ્યારે હવા લઈએ છીએ, સ્વાભાવિક છે હવામાં નાઇટ્રોજનની માત્રા સૌથી વધારે 78% છે, આપણે એવું કહીએ તો સ્વાભાવિક છે આપણે જે શ્વાસ દ્વારા હવા લઈએ છીએ તેમાં નાઇટ્રોજન પણ જાય છે. પણ આ નાઇટ્રોજનની પ્રસરણ ક્ષમતા શૂન્ય છે. કેટલી છે? શૂન્ય. અને શૂન્ય હોવાને કારણે તે વાયુકોષ્ઠીય દિવાલને ઓળંગીને જતો નથી, અને આને કારણે તેનું ક્યારેય પણ રુધિરમાં વહન શક્ય થતું નથી. છે અમુક કેસ આપણી પાસે કે જ્યાં N2 અથવા નાઇટ્રોજન ગેસ પણ વિનિમય પથમાં સંકળાય છે અને વિનિમય પામીને ઓક્સિજન જેમ જાય છે વાયુકોષમાંથી રુધિરવાહિનીમાં, તેમ નાઇટ્રોજન પણ જઈ શકે. જેના વિશે એક થિયરી છે નાની, આપણે આગળ જોઈશું. જો કે એને એક રોગ તરીકે બતાવવામાં આવી છે, ડીકમ્પ્રેશન સિકનેસ પ્રોબ્લેમ. શું છે આ ડીકમ્પ્રેશન સિકનેસ પ્રોબ્લેમ? તો ખાસ કરીને તે મરજીવાને થાય. મરજીવા જે છે મિત્રો, દરિયા ખેડુ લોકો જે દરિયામાં ઊંડાણ સુધી જતા હોય કોઈ સંશોધન પર્પઝ માટે, કે સમજો કોઈ કદાચ નીચેના જે પ્રાણીઓ છે એને પકડવા જાય, લાઈક એવા કોઈ મરાઇન એનિમલ્સનો શિકાર કરવા જાય, તો એ જેવો પણ જાય છે આવા સેલર લોકો જે મરજીવા છે, તેઓ જ્યારે દરિયાના બેટાળમાં જાય, પેટાળમાં, ત્યાં ખૂબ જ ઊંચું દબાણ એ લોકો અનુભવે. અને આવા ઊંચા દબાણે શક્ય છે
કે નાઇટ્રોજન વાયુ પણ વાયુકોષ્ઠીય સપાટી પર વિનિમય પામે અને રુધિરમાં પ્રવેશ પામી જાય. પણ એ ખાલી ટેમ્પરરી જ રહેશે મિત્રો, કે જ્યાં સુધી એ આટલા ઊંચા દબાણ હેઠળ ત્યાં નીચે પેટાળના વિસ્તારમાં તરી રહ્યો છે, પછી જેવો તે બહાર આવે, નોર્મલ ઢાબઢોળાંશ પર આવી જાય, નોર્મલ ટેમ્પરેચર અને નોર્મલ એટમોસ્ફિયર પર આવી જાય, નોર્મલ વાતાવરણ દબાણ પર આવી જાય, તો તે સમયે તે રુધિરવાહિનીમાં પસાર થઈ ગયેલો અથવા પ્રસરણ પામી ગયેલો N2 રિવર્સ આવે છે. રિવર્સ આવીને તે હવે રુધિરમાંથી વાયુકોષમાં પ્રવેશ કરવા પ્રયાસ કરે. પણ જેમ આપણે જાણીએ છીએ કે તેની ડિફ્યુઝન કેપેસિટી છે 0, અને આને કારણે શું કરશે, તે વાયુકોષમાંથી બહાર નહીં નીકળી શકતો હોવાને કારણે રુધિરવાહિનીમાં થોડી જગ્યાએ ઈડીમાં કરી નાખે, એવી પાણી ભરેલી ફુલ્લીઓ થઈ જાય આપણી રુધિરવાહિનીઓમાં ખાસ. અને આ જે ખામી હોય છે તેને કહેવાય છે ડીકમ્પ્રેશન સિકનેસ, જે ખાસ કરીને મરજીઓને થશે કે જેઓ આટલા ઊંચા દબાણે દરિયાના પેટાળમાં કોઈ સંશોધન વૃત્તિ માટે જતા હોય છે. જોકે આજકાલ તો તેઓ સાથે ઓક્સિજન સિલિન્ડર લઈને જતા હોય છે, ખૂબ જ સારી એવી ફેસિલિટી અને સુવિધા લઈને જતા હોય છે. પણ પહેલાંના સમયમાં કે જ્યારે ઓક્સિજન સિલિન્ડર નહીં હતા અને હજુ પણ એવા થોડા જે ખતરો કે ખેલાડી લોકો છે એ એમનેમ જાય છે વિધાઉટ ટેકિંગ સિલિન્ડર, તો તેઓમાં આ પ્રકારની તકલીફ સર્જાવાની ક્ષમતા અથવા શક્યતા રહી શકે. તો યાદ રાખીએ, અહીંયા પ્રસરણ ક્ષમતા જે 3 અલગ અલગ વાયુઓ માટે છે, ઓક્સિજનની છે 21, CO2ની છે એના કરતાં 20 ગણી, અને નાઇટ્રોજન માટે યાદ રાખશું તે છે 0. તો હવે આપણે આવીએ છીએ અતિ અગત્યનો અને પ્રોબેબલી લાસ્ટ ટોપિક જે છે કે કેવી રીતે આ O2 અને CO2નું વહન આપણા રુધિર દ્વારા શક્ય બને છે. કારણ કે આગળ જેમ આપણે સમજી ગયા કે પ્રસરણ પામીને તેઓ વાયુકોષમાંથી આવી ગયા છે રુધિરમાં, પણ રુધિરમાં એ વાયુ સ્વરૂપે કેવી રીતે વહન પામી શકે, શક્ય નથી મિત્રો કે એ વાયુ સ્વરૂપે જ રહે. એને અંદર જઈને કોઈને કોઈ ચોક્કસ પ્રકારના રસાયણો બનાવી દેવા પડે. તો તેમાં તે કયા રસાયણો બનાવીને વહન પામે છે તે સમજાવતો આ ટોપિક છે, જેમાં આપણે 2 પ્રકારના વાયુઓ છે, O2 અને CO2, એનું 1 by 1 ભણીશું. પ્રથમ આપણે ઓક્સિજનના વહન પર જોઈએ, ઓક્સિજનનું રુધિર દ્વારા થતું વહન. તો વાતાવરણમાંથી જેટલો ઓક્સિજન રુધિરમાં પ્રવેશે તેમાંથી 3% રુધિરરસમાં ઓગળી જતો હોય છે, અને બાકીનો 97% જે RBCમાં પ્રવેશ પામી જાય મિત્રો. બિકોઝ આ જે આખી થિયરી છે બહુ સરસ રીતે સમજવા માટે મને ઉદાહરણ આપવાનું ગમશે. આપણે આ એક સ્ટોરીની જેમ ભણીશું. એક મૂવી જે સમજી લો જેમાં એક હીરો છે, એક હિરોઈન છે અને એક વિલેન છે. કોણ છે આ 3 પાત્રો? તો હીરો તરીકે લેવાનો છે ઓક્સિજન, હિરોઈન તરીકે લેવાનું છે હિમોગ્લોબિન, અને વિલન તરીકે લેવાનો છે CO2, જે એકચ્યુઅલી યથાર્થ રીતે આપણા બોડીમાં વિલન જ છે CO2, કારણ કે એની વધારે પડતી માત્રા કોષ સ્તરે જો જળવાતી હોય તો એ આગળ જઈને તેની વિષારી અસર આપે, જે બોડીમાં ઘણી બધી અસાધારણતાઓ પ્રેરે છે. તો એ સરસ રીતે આપણે 3 પાત્રોને હીરો, હિરોઈન અને વિલન તરીકે લઈને ચેપ્ટરમાં આગળ વધીશું અને આ સરસ રીતે આ થિયરીને સમજવા પ્રયાસ કરીશું. તો પ્રથમ આપણે શરૂ કર્યું છે ઓક્સિજનના વહનથી. તો ઓક્સિજન બહુ વફાદાર મિત્રો હીરો છે. એ હંમેશા હિરોઈન પ્રત્યે જ વફાદાર રહે છે, અને તેની પાસે એક જ માધ્યમ છે બ્લડ દ્વારા વહન પામવા માટે. તે હંમેશા હિમોગ્લોબિન સાથે જોડાઈને જ વહન પામે, બીજા કોઈની સાથે તે જોડાતો નથી. તો એ જે 97% છે તે RBCની દિવાલમાં પ્રવેશ કરી જાય અને ત્યાં અંદર રહેલા ચતુર્થક પ્રોટીન હિમોગ્લોબિન પ્રોટીન સાથે જોડાઈને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. અને જે માટે આપણે ઓક્સી હિમોગ્લોબિન જે બને છે એમાં જરા વર્ણન કરીએ કે કેવી રીતે ઓક્સિજન અને હિમોગ્લોબિન વચ્ચે આકર્ષણ છે, અફિનિટી છે. તો આગળના ચેપ્ટર્સમાં જેમ ભણી ગયા છે, ચતુર્થક પ્રોટીન છે, અને દરેક જે પેપ્ટાઇડ ચેઇન છે એની અંદર 2 આલ્ફા ચેઇન અને 2 બીટા ચેઇન, તેના મધ્યસ્થી અણુ તરીકે આયન લોહ તત્વ ગોઠવાયેલું હોય છે. આ જ લોહ તત્વ સાથે જઈને સીધો ઓક્સિજન જોડાય છે. તો એ સંદર્ભે જે એક હિમોગ્લોબિનના અણુની વાત કરીએ તો એની અંદર 4 લોહ તત્વ છે, 4 આયન છે, અને એ 4 આયન સાથે 4 ઓક્સિજનના અણુ જોડાય છે. અને એથી આપણે કહેવાય છે કે હિમોગ્લોબિનનો એક અણુ ઓક્સિજનના 4 અણુનું વહન કરાવે છે. મતલબ એક હિમોગ્લોબિન સાથે ટોટલ 4 ઓક્સિજનના અણુ જોડાવાની ક્ષમતા ધરાવે છે. તો દરેક એકમ O2ના એક પરમાણુ સાથે પ્રક્રિયા કરે છે, જેમ વાત થઈ. એને જો આપણે વેઇટના ટર્મ્સમાં લેવા જઈએ તો 1 ગ્રામ હિમોગ્લોબિન 1.34 ml O2નું વહન કરે છે. તો જેમ આપણે જોઈ ગયા કે એક હિમોગ્લોબિનનો અણુ 4 હિમોગ્લોબિનના ઓક્સિજન સાથે જોડાઈ વહન કરાવતો હોય, તો હવે જ્યારે આપણે એને વેઇટમાં કન્વર્ટ કરીએ
તો કરીબ 1 ગ્રામ જેટલો HB 1.34 1.34 ml જેટલા O2નું વહન કરાવી શકે, જે સંદર્ભે 100 ml રુધિર 15 ગ્રામ HB ધરાવે છે. જેમ આપણે થોડું કેલ્ક્યુલેટ કરીએ, ટોટલ બ્લડની અમાઉન્ટ બોડીમાં છે 5 લીટર, જેમાં 100 ml જેટલું જે બ્લડ છે તે 15 ગ્રામ HB ધરાવે, અને આમ જોઈએ એને જો કન્વર્ટ કરીએ તો 100 ml રુધિર 20 ml O2નું વહન કરી શકે એવી ક્ષમતા આપણા બ્લડમાં છે. આ જે O2 છે મિત્રો, હિમોગ્લોબિન સાથે જોડાય જે હિરોઈન છે, અને એની સાથે જોડાઈને ક્યારેય ઓક્સિજેશન કરતો નથી. બિકોઝ ઓક્સિજન જ્યાં જાય એની આપણને ખબર છે, તેની રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે તે જે તે ચોક્કસ રસાયણનું કરી નાખે ઓક્સિડેશન, પરંતુ અહીં O2 એવી કોઈ ક્રિયા આપતો નથી અને તે જોડાઈને બની જાય છે ઓક્સી હિમોગ્લોબિન. આ ઓક્સી હિમોગ્લોબિનનું જે નિર્માણ છે તે ઓક્સિજનેશન એટલે કે ગુજરાતીમાં કહીએ ઓક્સિજનીકરણની પ્રક્રિયાને કારણે શક્ય બને છે. ઓક્સી હિમોગ્લોબિનમાં આવર્તનની સંયોજકતા જોઈએ કેમેસ્ટ્રીના ટર્મ્સમાં તો તે 2 હોય છે, બરાબર. તો આ સંદર્ભે જે હિમોગ્લોબિન સાથે O2 જોડાય તે ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે અને ઓક્સિજનેશનથી જોડાય છે, પણ ઓક્સિડેશન ક્યારેય કરતો હોતો નથી. તો આ સંદર્ભે આપણે હવે 1 by 1 બંનેનું હજુ ડિટેલમાં જોવા પ્રયાસ કરીએ. તો બેઝિકલી 3 ફેક્ટરને તમારે ધ્યાનમાં રહેવાના છે આગળની થિયરીમાં ભણતા કે O2નું દબાણ, CO2નું દબાણ અને હિમોગ્લોબિનની સાંદ્રતા. તો પ્રથમ અતિ અગત્યનો ટોપિક લેવા જઈ રહ્યો છે મિત્રો, ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન, કે કેવી રીતે થાય છે ઓક્સિજનનું વહન. તો સૌથી પહેલાં વાત કરવી પડે કે ઓક્સિજનનું વહન વાયુકોષ્ઠીય સપાટી પર કેવી રીતે થાય. કારણ કે જેવો ઓક્સિજન જાય છે શ્વસન માર્ગમાં, ત્યાંથી તે પ્રથમ જાય બ્લડમાં, બ્લડ દ્વારા તે જાય કોષ સુધી અને પછી કોષીય સપાટી પર તેનો વિનિમય થાય છે, બરાબર. તો ઓક્સિજન વાયુકોષમાંથી બ્લડમાં પ્રવેશે અને બ્લડમાંથી પછી કોષમાં અથવા તો પેશી પ્રવાહીમાં પ્રવેશે. એનાથી એકદમ જ ઉલટો ફ્લો CO2નો હોય છે. તે કોષમાં ઓરિજિન થાય છે, કોષમાં ઉદ્ભવ થાય છે, કોષમાંથી પેશી પ્રવાહીમાં આવે, પેશી પ્રવાહીમાંથી બ્લડમાં આવે અને બ્લડમાંથી પછી વાયુ કોષ્ઠમાં ઠલવાય, જે ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળી જાય. તો આ એમના જે ચોક્કસ પથ છે એ પથમાં જ, એ દિશામાં જ તેમની પાસે એક ચોક્કસ પ્રકારના ડાબઢોળાવ સર્જાવા પડે, અને એ ડાબઢોળાવ સર્જાય તે સંદર્ભમાં જ તેઓનું વહન શક્ય બને. તો એ માટે આપણે ઓક્સિજનના એવા ડેટા જે જોઈએ, ડેફિનેટલી આ ચાર્ટ તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો હતો, પણ જે રીતે અહીંયા હું તમને સ્ટડી કરાવું છું એ રીતે આપ્યો નહીં હતો. અને એમાં બેઝ પર તમને જો આવા મેથેમેટિકલ સોલ્વ કરવા માટે પૂછાઈ જાય કોઈ MCQ તો તમે સ્વાભાવિક છે નહીં સોલ્વ કરી શકો, કારણ કે આપણે બુકમાંથી શું કર્યું હશે, એકદમ રટ્ટો મારી લીધો હશે, યાદ રાખી લીધું હશે. પણ એકચ્યુઅલી એ ડાબઢોળાંશ કેટલો છે, કેટલી તીવ્રતાથી રચાયો છે, એના આધારે જે તે વાયુનું પ્રસરણ શક્ય બનશે. તો જેમ વાત કરી કે ઓક્સિજન માટે તો 97% RBC દ્વારા વહન કરાવવાનું. તો સમજો ફુફ્ફુસીય સપાટી પર તમે જોઈ રહ્યા છો લેફ્ટ સાઈડ આ ડાયાગ્રામમાં, તો એમાં વાયુકોષ્ઠ દર્શાવે છે અને નીચેથી પસાર થતી રુધિર વાહિની દર્શાવી છે. તો વાયુકોષ્ઠમાં ફ્રેશ આવેલો જે ઓક્સિજન છે બહારથી, એનું ઓક્સિજનનું આપણે આંશિક દબાણ માપીએ છીએ, અથવા એનો ડેટા આપણી પાસે જે છે તે હોય છે 105 mmHg. તમારી બુકમાં કદાચ 104 હશે, બહુ ફરક પડતો નથી. તો 105 mmHg ડાબઢોળાંશ અહીંયા છે અને ત્યાંથી તેને જવાનું છે રુધિરવાહિનીમાં. પણ અહીંયા મિત્રો કન્ફ્યુઝન ત્યાં થાય છે કે રુધિરવાહિનીમાં કઈ રુધિરવાહિની લો. આ રુધિરવાહિની એટલે એકચ્યુઅલી રુધિર કેશિકા હશે. એક રુધિર કેશિકાનું બહુ જટિલ નેટવર્ક વાયુકોષ્ઠોની આજુબાજુ છે, તેમાં ધમનિકા અને સિરિકા ક્રમશઃ. તો એમાં તમારે લેવાની થશે સિરિકા, કારણ કે સિરિકા જે હતી તેની અંદર હવે CO2 છે, ઓક્સિજન નથી. અને ઓક્સિજન નથી એટલે તો ઓક્સિજન આપણે લાવવાનો છે, પણ તે સમયે સિરિકા 2 ઘટનાઓ સાયમલ્ટેનિયસલી એક જ સમયે કરશે. CO2ને રુધિરમાંથી જવા દેશે વાયુકોષમાં, અને વાયુકોષમાંથી O2ને આવવા દેશે રુધિર કેશિકામાં. અને જેવો એ O2 આવી જાય પછી તે જ સિરિકા ઓળખાય ધમનિકા તરીકે. પણ અહીં જે ખાસ ધ્યાનમાં લેવાનું છે, તમારે ડાબઢોળાંવ શોધવા માટે લેવાનું છે સિરિકાની અંદર ઓક્સિજનનું દબાણ, અથવા તો એને તમારી ટેક્સ્ટબુકની લેંગ્વેજમાં બોલીએ તો ઓક્સિજન વિહીન રુધિરમાં ઓક્સિજનનું દબાણ, બરાબર. તો વાયુકોષમાં જે આપણી પાસે ઓક્સિજનનું આંશિક દબાણ 105 અને સિરિકાની અંદર અથવા તો કહીએ કે ઓક્સિજન વિહીન રુધિરની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ છે 40 mmHg. તો આ બંનેનો ડાબઢોળાંશ તમે શોધવા માંગો છો, જે ડાબઢોળાંશની દિશામાં જ હવે O2નું વહન વાયુકોષમાંથી રુધિર કેશિકામાં શક્ય બનશે, તે હશે આપણું
105 માઇનસ 40 બરાબર તમને મળે કરીબ 65 mmHg. તો આ ખરેખર એ બહુ જ નોટિસિએબલ ડાબડોળાંશ છે, ખૂબ જ વધારે ડાબડોળાંશ કહેવાય. ને આટલા ઊંચા ડાબડોળાંશને અનુસરીને હવે O2નું પ્રસરણ ફટાફટ સરસ રીતે વાયુકોષમાંથી આવશે રુધિરમાં, અને જેવું તે ઓક્સિજન આવી જાય રુધિર કેશિકામાં પછી એને આપણે કહીશું ઓક્સિજનયુક્ત રુધિર અથવા બોલીએ ધમનિકા. તો અહીંયા તમને પૂછાઈ શકે કે વાયુકોષીય સપાટી પર ઓક્સિજનનો ડાબડોળાંશ કેટલો, તો એ આપણે યાદ રાખશું, જેને આ રીતે ગણતરી કરીને આપણે ડિરાઈવ કર્યું છે. તો એ માટે કર્યું છે વાયુકોષમાં ઓક્સિજનનું આંશિક દબાણ માઇનસ ઓક્સિજન વિહીન રુધિરમાં ઓક્સિજનનું આંશિક દબાણ 105 માઇનસ 40 બરાબર 65 mmHg. તો આ 65 mmHg ડાબડોળાંશને અનુસરીને આવી જાય છે ઓક્સિજન બ્લડમાં. બ્લડમાં આવે મિત્રો એટલે સૌથી પહેલો એ સીધો તો જાય નહીં અંદર, કોની અંદર? આરબીસીમાં, કારણ કે આરબીસી એક સસ્પેન્ડેડ પ્રકારના રક્તકણો છે જે રુધિરના પ્રવાહ સાથે એની અંદર તરી રહ્યા હોય. પણ જેવો ઓક્સિજન ઠલવાય તે પ્રથમ રુધિર રસના સંપર્કમાં આવશે, અને ઓક્સિજન જેમ આપણે જઈએ, આ મૂવીનો શું છે? હીરો છે, અને આપણી જે હિરોઈન છે તે આરબીસીની અંદર છે, જે અત્યારે રુધિરની અંદર ફરી રહી છે. પણ એને આઈડિયા આવી ગયો કે આપણો હીરો આવી ગયો છે, આપણો હીરો બ્લડમાં આવી ગયો છે. હવે તેમને મળવામાં અથવા તેમને મળવાના જે સમય છે ખૂબ જ ઓછો છે, થોડા સમયમાં થોડીક ક્ષણોમાં તેઓનું એકબીજા સાથે મિલન થશે. તો એ માટે શું કરે? હિમોગ્લોબિન થોડી તૈયારી કરી રાખે કે ઘણા સમય પછી મારો સાથી આવ્યો છે, તેની સાથે મારે જોડાવાનું છે, લાવ થોડા તૈયાર થઈ જઈએ. તો એના માટે આ એક સ્ટેપ તમે જુઓ, તે હિમોગ્લોબિન રક્તકણની અંદર મુક્ત પ્રોટોન અથવા H+ આયન સાથે જોડાઈને રહે અને બનાવીને રાખે છે HHB, જેને કહીએ છીએ હિમોગ્લોબિનિક એસિડ, રાઈટ. આ HHB એક એનું તૈયાર થયેલું સ્વરૂપ છે, પણ આ સ્વરૂપ બનવું જરૂરી છે મિત્રો, એ સમજો. હિમોગ્લોબિન જો H+ સાથે ન જોડાત અને HHB ન બનાવતે તો ઓક્સિજન તેની સાથે જોડાવા સક્ષમ રહેતો નહીં. આથી જેવો ઓક્સિજન આવી જાય એટલે થોડી તૈયારીના ભાગ સ્વરૂપે હિમોગ્લોબિન પ્રોટોન સાથે જોડાઈને હિમોગ્લોબિનિક એસિડ બનીને અંદર રહે છે. હવે જેવો ઓક્સિજન સ્વાભાવિક છે રુધિર આપણો જે આરબીસીનું પટલ છે તેમાંથી પ્રસરણ ક્ષમતા દર્શાવીને આરબીસીની અંદર પ્રવેશી જાય અને સીધો જઈને હિમોગ્લોબિનના આ જે સ્વરૂપ છે HHB સાથે જોડાઈ જાય અને એ બની જાય HHBO2. તો આમ ફાઇનલી હીરો અને હિરોઈનનો સંગમ થઈ ગયો. તો HHBO2 બને છે, ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બને છે. પરંતુ જેમ તમે જાણો છો આ કળયુગની દુનિયામાં પ્યાર કરતા લોકોના બધા દુશ્મન ઘણા વધારે હોય છે, તો લોકોને આ ગમ્યું નહીં. તો આ જે HHBO2 મિત્રો બનેલો હતો તેની અંદર એવી કેપેસિટી હતી તે એસિડ તરીકે વર્તે લોરી બ્રોન્સ્ટેડના નિયમના અનુસાર, જે રીતે તમે કેમિસ્ટ્રીમાં સ્ટડી કરી ગયા છો, એસિડ બેઝના નિયમ. તો લોરી બ્રોન્સ્ટેડના નિયમ અનુસાર HHBO2 એ વિયોજન પામીને H+ અને HBO2 મુક્ત કરી શકે એની વિશ્રામી સ્થિતિમાં, જ્યારે પણ તે બની ગયો હોય ત્યારબાદની વાત કરી રહ્યો છું. અને જો આ H+ મુક્ત રીતે સર્જાય તો આરબીસીની અંદર જે કોષ રસ છે ત્યાં તે H+ના વધારે પડતા પ્રોડક્શનથી અંદર એસિડિટી વધતી જાય, મતલબ કે આરબીસીના કોષ રસની એસિડિટી વધતી જાય, જે ઈચ્છનીય ઘટના નથી. આથી જરૂરી હતું કે આ HHBO2 તેમનું તેમ ન રહે, તેને કોઈ અન્ય સ્વરૂપમાં ફેરવી દેવામાં આવે. તો હિમોગ્લોબિન પણ નહીં ચાહતો તો ઓક્સિજનથી અલગ થવા, પરંતુ એ લોકોએ કોઈક ટ્રીપ કરવાની જરૂર હતી. તો એ ટ્રીક સ્વરૂપે એમણે શું કર્યું? અંદર મુક્ત KHCO3 હોય છે કોષરસની અંદર, એ KHCO3 સાથે જોડાઈ ગયા, કારણ કે એને ખબર હતી કે હું HHBO2 સ્વરૂપે રહીશ તો સતત વિયોજન થઈને H+ રિલીઝ થશે, ને H+ રિલીઝ થવાને કારણે આરબીસીના કોષરસની એસિડિટીમાં વધારો રહેશે, ને એ વધારો રહેશે જે બોડી માટે ઈચ્છનીય નથી. આથી એણે વિચાર્યું કે આપણે KHCO3 સાથે જોડાઈ દઈએ, પોટેશિયમ બાયકાર્બોનેટ. આવા નવરા ઘટકો અંદર હોય જ, ને આ યાદ રાખવાનું છે તમારે. આગળની થિયરી પણ આનાથી જો આવી રીતના સ્ટોરી સ્વરૂપે યાદ રાખશો તો તમને યાદ રાખવામાં કદાચ ઘણી સરળતા પડશે. તો જ્યારે આપણે આરબીસીની વાત કરીશું મિત્રો, અંદર કોઈ પણ કેટાયનને કામ પર લગાડવો હોય તો એ K+ યાદ રાખશું, અને જ્યારે રુધિર રસમાં વહનની થિયરી ભણશું ત્યાં જો કોઈ કેટાયનને કામે લગાડવો હોય તો Na+ યાદ રાખશું. તો એ K+નું અહીંયા જે સંયોજન આવ્યું છે તે KHCO3 પોટેશિયમ બાયકાર્બોનેટ, જેની સાથે HHBO2 જોડાઈ જાય છે અને બનાવી દે છે KHBO2 પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન, અને રિલીઝ થઈ જાય છે H+ અને HCO3- અલગ, પ્રોટોન અને બાયકાર્બોનેટ આયન અલગ પડે છે.
તો અહીં તમે જોઈ રહ્યા છો HHBO2 તે પોતાના મૂળભૂત સ્વરૂપે નહીં રહીને KHBO2 બની ગયો, અને જો એ KHBO2 બને તો હવે તેનું વિયોજન થાય તો પણ એ K+ મુક્ત કરે અને HBO2 મુક્ત કરે, જેનાથી કોઈ રીતે તેની લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તવાની ક્ષમતા દેખાતી નથી અથવા તે અનુભવાતી નથી, અને કારણે આ ઘટક કોઈ પ્રકારે એસિડિટીને વધારતો નથી. તો આ ઘટકને ફાઇનલી બનાવવો પડે જ્યારે ઓક્સિજનનું વહન શક્ય કરાવતા હોય. પરંતુ એની જે શોધ છે, એની જે સાબિતી છે મિત્રો, એ હાલ્ડેન નામના વૈજ્ઞાનિક દ્વારા આપણને આપવામાં આવી. આ પ્રોસેસ જે આપણને ખબર હતી, આ પ્રોસેસ આખી આપણે ભણી ગયા, લોકોને જાણમાં હતી સાયન્ટિસ્ટને કે HHBO2 બને છે તે પછી KHBO2 બની જાય છે, પણ કોઈએ તેનો રીઝન ફાઇન્ડ આઉટ કરવા પ્રયાસ કર્યો હોય તો એ વૈજ્ઞાનિક છે આ હાલ્ડેન, જેણે એવું સમજાવ્યું કે કેમ HHBO2 KHBO2માં કન્વર્ઝન પામી જાય છે અને કેમ ફાઇનલી ઓક્સિજનનું જે હિમોગ્લોબિન સાથેનું જોડાણ સ્વરૂપ છે તે પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન છે, નહીં કે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. તો એના માટેનું રીઝન જે સમજાવ્યું હાલ્ડેન નામના વિજ્ઞાની દ્વારા કે HHBO2 જે બને છે તેના વિયોજનથી H+ મુક્ત થતો રહે છે, અને H+ મુક્ત થવાને કારણે કોષરસની એસિડિટી વધારે છે, જે ઇચ્છનીય ઘટના નથી, અને આથી તે HHBO2 KHCO3 સાથે જોડાય છે અને KHBO2 નામનું વ્યુત્પન્ન બનાવે છે. બરાબર. તો આ જે શોધ છે હાલ્ડેન દ્વારા થયો, અને કારણે આ થિયરી વધારે પોપ્યુલર છે હાલ્ડેન અસર તરીકે. તો અહીંયા આપણે કહી શકીએ કે O2ના વહનને સમજાવતી થિયરી એટલે કે હાલ્ડેન અસર, જેણે સમજાવ્યું કે KHBO2 સ્વરૂપ અંતિમ સ્વરૂપ હોય છે હિમોગ્લોબિન સાથે ઓક્સિજનનું જ્યારે જોડાણ થાય ત્યારે, અને કેમ તે બને છે તેની પણ સારી રીતે સમજૂતી આપી. હવે ખાસ મિત્રો જોવાનું છે, આ પોટેશિયમ જોડાઈ ગયો, મુક્ત થઈ જશે, અને HBO2 પણ મુક્ત થઈ જશે, પણ એ ઘટના થશે કોષીય સપાટી પર. પણ ત્યાં સુધી બ્લડમાં જે પ્રસરણ થઈ રહ્યું છે ઓક્સિજનનું તે KHBO2 સ્વરૂપે જ થશે. સાથોસાથ આ ઘટનામાં જે પ્રોટોન અને બાયકાર્બોનેટ મુક્ત થાય છે તેની શું પ્રોસેસ થશે, તો તેઓ બંને જોડાઈને H2CO3 બનાવે, કાર્બોનિક એસિડ. હવે તેનાથી પણ ખતરો તો છે જ ને, H2CO3 પાછો એક એસિડ, અને એસિડ ગમે ત્યારે વિયોજન પામે અને તે H+ અને HCO3- બનાવી શકે, તો પાછું જ્યાં હતા ત્યાં જ આવી ગયા ને મિત્રો. H+ના મુક્ત થવાને કારણે પાછી અંદર એસિડિટીમાં વધારો થયા કરે, પરંતુ એ પણ થતો નથી, જેના પાછળનું કારણ આપણે લઈ શકીએ RBCની અંદર રહેલો કાર્બોનિક એનહાઇડ્રેઝ નામનો અતિ અગત્યનો ઉત્સેચક. આ જે ઉત્સેચક છે મિત્રો, એ ખાસ આપણે જેમ જૈવિક અણુ ઉત્સેચકવાળા ટોપિકમાં ભણી ગયેલા કે એકમાત્ર એવો પ્રતિવર્તી ઉત્સેચક છે જે બંને દિશામાં પ્રક્રિયા કરાવે, અને એ પ્રક્રિયા સ્વરૂપે તે H2CO3નું વિયોજન થઈને H+ કદાચ જો મુક્ત થાય ને તો પણ H+ ને એટલો સમય જ નથી આપતો કે તે એસિડિટી વધારવા માટે કાર્યરત થાય. એ ઇમિજિએટલી પાછા H+ ને HCO3- ને જોડીને H2CO3 બનાવી દે છે. તો આમ બે પ્રકારની પ્રક્રિયાઓમાં એનું સતત કાર્ય ચાલુ રહે છે. H2CO3નું વિયોજન કરવું, જેનાથી H+ HCO3 મુક્ત થાય તો તરત પાછા એમને જોડી દેવા અને પાછું H2CO3 બનાવી દેવું, જેને કારણે તે એસિડિટી વધારવામાં ફાળો આપતો નથી. કેટલાક હદ પર H2CO3નું વિખંડન પણ થાય છે. જો વિયોજન થાય તો તે આયનો મુક્ત કરે, અને વિખંડન થાય તો તે H2O અને CO2 મુક્ત કરે, વોટર અને કાર્બન ડાયોક્સાઇડના અણુઓ. તો આ ખાસ જે શક્યતા અહીં જોઈ રહ્યા છો તમે, કાર્બોનિક એનહાઇડ્રેઝની હાજરીને કારણે જ શક્ય બન્યું. તો આગળ આપણે હાલ્ડેન અસર થકી જોયું કે કેમ KHBO2 સ્વરૂપ બને છે ઓક્સિજનનું તે, અને સાથોસાથ અંદર જે H2CO3ની માત્રા વધારે જળવાતી હોય છે તે કેમ પોતાની એસિડિટી દર્શાવતું નથી, અને શા માટે RBCના કોષની એસિડિટી વધતી રહેતી નથી. તો એના માટે ત્યાં બીજો એક અગત્યનો પરિબળ જે છે તે કાર્બોનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક, જે દ્વિપ્રતિવર્તી રીતે કાર્યરત હોય છે. તો આ હિસાબે KHBO2 વહન પામતું બ્લડમાં ફાઇનલી પહોંચે છે કોષો સુધી, અને કોષીય સપાટી પર, પેશીય સપાટી પર તેનું વિયોજન થાય, તે વિખંડન પામી જાય, K+ છૂટો પડી જાય, HB છૂટો પડી જાય, અને O2 છૂટો પડી જાય. આ O2 તે હવે પાછો વાયુ સ્વરૂપે આવી જાય છે, અને વાયુ સ્વરૂપે આવીને પ્રસરણ પામવા પ્રયાસ કરે. તો હવે એ પ્રસરણ મિત્રો ક્યાં જોવાનું છે, તો કોષીય સપાટી પર જોવાનું, જ્યાં તે ધમનિકામાંથી કોષની અંદર વહન પામશે. તો અહીંયા પણ પાછો સ્વાભાવિક છે દાબ ઢોળાંશ હોવો અનિવાર્ય. તો એના માટેનો દાબ ઢોળાંશ કેટલો, તો એ યાદ રાખીએ, તો એ રુધિર કેશિકા
કે જે ઓક્સિજન લઈને આવેલી છે જેને આપણે ધમનિકા કહીએ અથવા તમારી બુકની લેંગ્વેજ પ્રમાણે ઓક્સિજનયુક્ત રુધિર. તો ઓક્સિજનયુક્ત રુધિરમાં O2નું આંશિક દબાણ યાદ રાખ્યું છે આપણે 95 mmHg. સામે કોષની અંદર આપણે ઓક્સિજનનું આંશિક દબાણ જોઈએ જે ડેટા છે આપણી પાસે 40 mmHg. તો હવે આ બંનેનો જે ડિફરન્સ હશે તે આપણને મળશે ઓક્સિજનના વહન પામવા માટેનો જરૂરી દાબ ઢોળાંશ, જે કેટલો હશે તો 95 - 40 અને એ મળે તમને 55 mmHg. તો આ પણ કમ્પેરેટિવલી ઘણો ખાસો ઊંચો એક દાબ ઢોળાંશ કહી શકાય. અને આ દાબ ઢોળાંશને અનુસરીને જ હવે ઓક્સિજન ધમનિકામાંથી અથવા રુધિર કેશિકામાંથી કોષની અંદર પ્રવેશે છે. પણ એ પ્રવેશવા માટે તેણે KHBO2 જે સંયોજન છે એમાંથી મુક્ત થઈ ગયેલું હોવું જરૂરી છે. મતલબ કે તે વાયુકોષ્ઠીય સપાટી પરથી પેશીય સપાટી પર જેવો પહોંચે એટલે જેમ અહીંયા તમને વચ્ચે બતાવ્યું છે તેનું વિખંડન થાય, વિયોજન થાય, તે K+HB અને O2 મુક્ત કરે છે. O2 પાછો વાયુ સ્વરૂપે આવી જાય છે અને તે હવે પ્રયાસ કરે છે પ્રવેશવા માટે કોષની અંદર. હિમોગ્લોબિન પાછા જેમ હતા તેમના તેમ RBCની અંદર રિટેન થઈ જાય છે અને K+, જે પણ એક અગત્યનો ફ્રી કેટાયન K+ની અંદર રિટેન થઈ જાય છે, જેને બીજી વારના વહનમાં ઉપયોગમાં લઈ શકાય. તો આ અતિ અગત્યની થિયરી આપણે જોઈ મિત્રો, કેવી રીતે ઓક્સિજનનું વહન આપણા રુધિરમાં શક્ય બને છે, કેવી રીતે તે પ્રથમ ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે વાયુકોષ્ઠીય સપાટી પર ને કેવી રીતે તે કોષીય સપાટી પર અથવા પેશીય સપાટી પર ઓક્સી હિમોગ્લોબિનનું વિખંડન પ્રેરે છે. જો કે આના વિશે બહુ જ એક સરસ બીજી થિયરી આપણે ભણીશું કે કયા પરિબળો છે જે ઓક્સી હિમોગ્લોબિનના નિર્માણને પ્રેરે છે અને કયા પરિબળો છે જે ઓક્સી હિમોગ્લોબિનના વિયોજનને પ્રેરે છે. બહુ સરસ રીતે બોહરના પ્રયોગ દ્વારા એને સમજવા પ્રયાસ કરીશું, જેને આપણે આ ચેપ્ટરમાં છેલ્લે લઈશું. તો અહીંયા મિત્રો આટલું રાખ્યા છે. ઓક્સિજનનું વહન આપણે સ્ટડી કરી ગયા. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે CO2ના વહન પર ડિસ્કસ કરીશું. અને જેમ સ્ટોરીમાં આવ્યો તો CO2 તો વિલન છે, એ વફાદાર કોઈનાથી નહીં. અહીંયા ઓક્સિજન હીરો, હિમોગ્લોબિન હિરોઈન બંને એકબીજા માટે વફાદાર હતા, એટલે ઓક્સિજને હિમોગ્લોબિન સાથે જોડાવા સિવાય બીજા કોઈ ઘટક સાથે જોડાવાનું કે એને છેડવાનું વિચાર્યું નહીં. પણ CO2 વિલનની ભૂમિકા હોવાને કારણે તે કોઈને છોડશે નહીં. તે રુધિરના બધા જ ઘટકોને વાપરે, બધા જ ઘટકો સાથે જોડાવા પ્રયાસ કરે અને તેમના થકી પોતાનું વહન શક્ય કરાવે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે, જોઈએ મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. તો કીપ રીડિંગ એટ હોમ. ગુડ બાય, ટેક કેર. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો લેક્ચર. બાય, ગુડ બાય.